વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા રોડ એકતાનગર પાસે વરસાદી કાંસ માટે ખોદવામાં આવેલા ખાડામાં 2 બાળકો પડી જતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વડોદરાના આજવા રોડ વિસ્તારમાં આવેલા એકતાનગર પાસે પાલિકા દ્વારા વરસાદી કાંસ માટે ખાડા ખોદીને રાખવામાં આવ્યા છે। ગત રાત્રે તેની આસપાસ રમતા 2 બાળકો પડ્યા અને બાળકો પડતાની સાથે જ અવાજ આવતા સ્થાનિકો દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડ તેમજ પોલીસને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી અને બંને બાળકોને બચાવી લેવાયા હતા। આ ઘટનાના પગલે સ્થાનિક રહીશોમાં પાલિકાની કામગીરીને લઈને ભારે રોષ જોવા મળ્યો હતો અને ફરી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સ્થાનિકોએ યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી। हम सब बाहर 3 जन हम बैठे थे यहाँ, ये जैसी पानी की आवाज आई ना ऐसे हम सब भगे। क्या पड़ा देखा तो ये छोकरा अंदर झपके मारा था। अब इसको निकालने के बाद भी झपकारे हुए अंदर, तो फिर हमने बुमा बुम करी ना ऐसी इसका बाप अंदर कूदा ने फिर छोकरे को काढ़ा बाहर। ये तो हम कामों पे जाते हैं इसके लिए, कभी कोई बच्चा गिर मिर जाए ध्यान हो ना हो तो हम घर में हो कोई का बच्चा मर जाए तो इसकी जिम्मेदारी किसकी। कितने साल का लड़का था? ये तो 7 साल का ही गिरा। ये तो खासी देर बाद निकला, कितना ढूंढा अंदर पानी में 4-5 छोकरों ने कूदिया मारी जब। ये तो अच्छा के मोहल्ले में छोकरा है तो लेके कोई का बच्चा मारा जाए। આજવા રોડ એકતાનગર છે, કબ્રસ્તાન પાસે જે પાઇપની પાણીની લાઈન જે છે એ ખોદેલી છે। અહીં આગળ ઘણા બચ્ચાઓ અહીં આગળ રમી રહ્યા હતા। અહીં આગળ મારી બેનનો છોકરો નાનો અરમાન પણ રમી રહ્યો હતો, એના જોડે એના ફ્રેન્ડ્સ બી હતા। એ બધા રમતા રમતા શું ખબર અરમાન અહીં આગળ પાછળ છુપેલો હતો પતરાના, એનો પગ લસપવાના કારણે અરમાન નીચે પાણીમાં પડી ગયો। નહીં બી લગભગ 20 ફૂટનો ખાડો છે અંદર। જેવું ખબર પડી એવું છોકરા અંદર કૂદ્યા, છોકરા અરમાનને કાઢ્યું। હવે શંકા છે અમારા છોકરાઓને કે અંદર અરમાનના જોડે એક છોકરો પણ હતો એવું, પણ ફાયર બ્રિગેડ અમારા છોકરાએ જોયું છે પણ કોઈ દેખાયું નથી હજુ સુધી અંદર। પણ અમે સરકારને આ જ માંગ કરીએ છીએ ને વડોદરા મહાનગરપાલિકાને કે જલ્દથી જલ્દ આ ખાડાનું નિકાલ લાવો તમે, ને આ ના થઈ રહ્યું હોય તમારી તો બાઉન્ડ્રી બનાવો, કેમ કે છોકરાઓ અમારા રિસ્ક છે અહીંયા આગળ, છોકરાઓ આખો દિવસ અહીંયા જ રમે છે। પ્લીઝ તમને વિનંતી છે કે આ બનાવ બીજી વાર ના બને એ કારણે તમે સખ્ત પગલાં ભરો આગળ ને આગળ કાર્યવાહી કરો। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।